टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અમારી વિશેષ રજૂઆત ટેરોટ ટિપ્સ સાથે હું રોનક મોટવાડિયા. આ વિશેષ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે આગામી સપ્તાહનું ભવિષ્ય કેવું રહેવાનું છે, અને એ પણ ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી, અને સાથે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, સાથે સાથે આગામી સમયમાં તમારું જે રાશિ ભવિષ્ય શું કહી રહ્યું છે, આ તમામ વિગતો મેળવતા હોય છે. અને આપણી સાથે જોડાતા હોય છે મોનાલીબેન જૈન, અને સાથે જોડાઈ ગયા છે. મોનાલીબેન, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. મોનાલીબેન, કાર્યક્રમની શરૂઆત કરીએ અને ખાસ આગામી સપ્તાહ 12 રાશિઓ માટે શું કહી રહ્યું છે તેની શરૂઆત કરીએ. પહેલા મેષ રાશિ આ વખતે શું કહી રહી છે, મેષ રાશિના લોકોનું શું ભવિષ્ય છે ખાસ? સૌથી પહેલા લઈએ છીએ મેષ રાશિના કાર્ડ્સ. 3 કાર્ડ્સ ફોર મેષ રાશિ, અને એક કાર્ડ છે એમનું ગાઈડન્સ માટે કે આ વીક એમનું કેવું જશે અને એમણે શું કાળજી રાખવી જોઈએ. ફર્સ્ટ કાર્ડ છે ટ્રસ્ટ, સેકન્ડ કાર્ડ છે સિગ્નોફેનિયા, થર્ડ કાર્ડ છે વી આર ધ વર્લ્ડ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે મોરાલિટી. કોઈ બી સિચ્યુએશનમાં ટ્રસ્ટ એટલે તમારો વિશ્વાસ ડગમગવો નહીં જોઈએ. હર એક સિચ્યુએશનમાં બધું સારું જ થશે, મને જે જોઈએ છે એ પ્રમાણે થશે, અને મારા માટે જે સારું હોય એ થાય. આવા વિચારો સાથે અગર તમે વીકની શરૂઆત કરશો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ઇન બિટવીન વીકમાં તમને એવું લાગશે કે આ બધું જે ટ્રસ્ટ, ફેથ અને જે કોન્ફિડન્સ છે એ ડગમગી રહ્યો છે, કારણ કે સેકન્ડ કાર્ડ છે સિગ્નોફેનિયાનું કાર્ડ છે. એટલે ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી તમારા વિચારોને, બોડીને, આસપાસની એનર્જી તમને ક્યાંક ડિસ્ટર્બ કરી રહી છે. પણ જે નેક્સ્ટ કાર્ડ છે એ છે વી આર ધ વર્લ્ડ. બિઝનેસ માટે, ટ્રાવેલ માટે, વિઝા માટે, સાથે મળીને કામ કરવા માટે બેસ્ટ છે. એટલે અત્યારે અગર તમે બિઝનેસ કરી રહ્યા હો, જોબમાં હોય તો બધાની સાથે મળીને કામ કરજો. ઘણા ટાસ્ક એવા હોય જે તમારે ટીમ વર્ક સાથે કરવા જોઈએ, અને ઘણા ટાસ્ક એવા હોય જે તમારે ઇન્ડિવિજ્યુઅલ કરવા જોઈએ. અત્યારના કાર્ડ છે એ કહી રહ્યા છે કે તમારે ટીમ વર્કમાં કામ કરવું વધારે હિતાવહ છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે મોરાલિટી ડાઉન ના થાય, પોતાનું સ્વાભિમાન અથવા તમારું સેલ્ફ રિસ્પેક્ટ ક્યાંય ઘવાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. જી બિલકુલ. કાર્યક્રમમાં આગળ વધીએ અને વાત વૃષભ રાશિની કરીએ કે વૃષભ રાશિ માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે? ચોક્કસ આપણે જોઈએ વૃષભ રાશિના કાર્ડ્સ કેવા આવે છે. રેન્ડમલી 3 કાર્ડ્સ ઓપન થઈ ગયા છે, આપણે પિકઅપ નહોતા કર્યા. લેટ્સ સી એનું કાર્ડનું એનર્જી લેવલ શું છે. ઓકે, કાર્ડ્સ રેન્ડમલી ઓપન થઈ ગયા હતા, ઇન ધ સેન્સ જે પુલ થઈ ગયા હતા એ કાર્ડ્સ બધા જ પોઝિટિવ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ધ વર્લ્ડ, જેને કહેવાય છે કમ્પ્લીશન. સેકન્ડ કાર્ડ છે પ્રોજેક્શન, જે થોડું વીક છે. થર્ડ કાર્ડ છે ઓર્ડિનરીનેસ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ફ્લાવરિંગ. સો દેટ મીન્સ કે કાર્ડની ઓવરઓલ એનર્જી 90% સ્ટ્રોંગ છે. વિઝા માટે સૌથી બેસ્ટ છે. આપણે આગળ બી જોયું કે મેષ રાશિ માટે બી ગ્રેટ છે. સાથે સાથે કોઈ એવો ટાસ્ક, કોઈ એવી વસ્તુ, કોઈ જીવનનો એક પઝલ જે તમારો કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. ઘણી વખત આપણે વેઇટ નથી કરતા, આ વ્યક્તિ જોડે વાત થઈ જાય ને, આ કંપનીમાં એન્ટ્રી મળી જાય ને, અહીંયા આગળ જોબ થઈ જાય ને, આ થઈ જાય ને, તો એ જે આ થઈ જવાનું તમારા મનમાં કેટલા વખતથી ચાલી રહ્યું છે એ કમ્પ્લીટ થશે. જે ટાસ્કનું તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો એ કમ્પ્લીશન પરના મોડ ઉપર છે. સેકન્ડ કાર્ડ છે પ્રોજેક્શનનું. ડબલ ફેસવાળા લોકોથી બચવાનું છે. આસપાસ એવા વ્યક્તિઓ હશે જે દેખાશે ખૂબ જ સુંદર છે દિલથી, વાતોથી, વાણીથી, પણ એકચ્યુઅલી એવું ના હોય. માણસને ઓળખવાની જે તમારામાં કળા હોવી જોઈએ એ કળા તમારે શીખવાની જરૂર છે. થર્ડ કાર્ડ છે ઓર્ગેનાઇઝેશન, એટલે ઓર્ડિનરીનેસ સાથે તમારે ઓર્ગેનાઇઝ કરવાની છે બધી વસ્તુઓને. જે તમારું ફાઇનાન્સ છે, તમારા બિઝનેસ છે, તમારા આગળ વધવાના ગ્રોથના જે પ્લાનિંગ છે, તમારા ગોલ્સ છે, એને તમારે ટાર્ગેટ કરીને આગળ વધવાનું છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ફિમેલની રિસ્પેક્ટ કરજો, ફિમેલને ડેફિનેટલી હેલ્પ કરજો, અને સાથે સાથે શ્રી સુક્તમનો પાઠ કરજો. સાથે સાથે અગર પોસિબલ હોય તો કોઈ બી ફ્રાઈડેના દિવસે કોઈ બી ફિમેલને તમે હેલ્પ કરી શકો છો. આ વીક માટે નહીં, આવનારા વીક માટે બી, એટલે પૂરા મંથ માટે બી તમે આ ફોલો કરી શકો છો. પોસિબલ હોય તો આ વીક પર કરજો, યા તો મંથના કોઈ બી એક ફ્રાઈડે તમે કરી શકો છો. જી બિલકુલ. હવે મિથુન રાશિના જે જાતકો છે તેમના માટે આગામી સપ્તાહ શું કહી રહ્યું છે, ટેરોટ કાર્ડ શું કહી રહ્યા છે, કેવી કાળજી રાખવી જોઈએ? ચોક્કસ. મિથુન રાશિના વ્યક્તિઓને વાતો કરવાની ખૂબ જ મજા આવતી હોય, લોકો ખૂબ જ ટોકેટિવ હોય, ફન લવિંગ હોય. હવે જોઈએ છે એમના કાર્ડ શું કહી રહ્યા છે. ઓકે, 3 કાર્ડ્સ ચેતવણી આપી રહ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે પોસ્ટપોન, ઇન ધ સેન્સ
વસ્તુ ડિલે થાય, યા તો મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ તમારી ડેમેજ થાય. સેકન્ડ કાર્ડ છે ડેવિલ, ઇન ધ સેન્સ એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી આસપાસ તમારી ફરી રહી છે અને તમારે તમારી જાતને પ્રોટેક્ટેડ રાખવાનું છે. જે લોકો પોલિટિક્સમાં છે એ લોકો માટે ગ્રેટ વીક છે. જે લોકો પોલિટિક્સમાં નથી એને આવા સિચ્યુએશનથી, આવા લોકોથી બચવાની જરૂર છે. જે લાસ્ટ કાર્ડ કહે છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, પાસ્ટમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નથી કરવાનું અને સાથે સાથે જે વ્યક્તિ, જે સિચ્યુએશન, જે વસ્તુ જતી રહી છે એને યાદ કરીને દુઃખી નથી થવાનું. સાથે સાથે વોટર એલિમેન્ટની ખાસ કાળજી રાખજો, કારણ કે તમે જ્યારે બી ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ એટલે જે વોટર એલિમેન્ટની એનર્જી ઇમ્બેલેન્સ છે એ કાર્ડ આવતું હોય ત્યારે તમે ક્યાંક ને ક્યાંક પાણીનું જે પ્રમાણ છે તમારા બોડીમાં એ ઓછું થતું હોય છે. એટલે વોટર એલિમેન્ટનું પ્રમાણ ઓછું ના થવું જોઈએ અને સાથે સાથે પાણીનું પ્રમાણ તમારે જાળવીને રાખવાનું છે. ક્રિએટરનું કાર્ડ એવું કહે છે કે જે લોકો વિઝા માટે, બહાર ટ્રાવેલ કરવા માટે જવાનું ઈચ્છે છે એ લોકો માટે બી સરસ છે. તો આપણે જોઈ રહ્યા છે મેષ, વૃષભ અને મિથુન ત્રણ રાશિ માટે અબ્રોડ ટ્રાવેલિંગ, વિઝા, બહાર એક્સપાન્ડ કરવું, નવી નવી કન્ટ્રી, નવી નવી સિટીમાં જવું એ વધારે તમારા માટે ફાયદાકારક છે. એટલે પ્લીઝ ટ્રાવેલિંગ કરજો. સાથે સાથે વર્કઆઉટ કરવાની ખાસ જરૂર છે. એવું વર્કઆઉટ જેનાથી તમને પસીનો થાય અને તમારી એક્સેસ એનર્જી બોડીમાંથી બહાર નીકળે. જી બિલકુલ. હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે અને સાથે કઈ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી? કર્ક રાશિના વ્યક્તિઓ ખૂબ જ સુંદર હોય, કારણ કે ઇમોશનનું કાર્ડ છે અને સાથે સાથે ચંદ્રમાં ઇટસેલ્ફ બહુ બ્યુટિફુલ ગ્રહ છે. હવે જોઈએ એના કાર્ડ શું કહી રહ્યા છે આ વીક માટે. ઓકે, કન્ટિન્યુઅસલી ફોર્થ કાર્ડમાં બી ટ્રાવેલિંગનું અને વિઝાનું કાર્ડ રિફ્લેક્ટ થયું છે. દેટ મીન્સ કે જે લોકો બી ટ્રાવેલિંગ કરવા ઈચ્છી રહ્યા છે, જે લોકો બહાર સેટલ થવાનું વિચારે છે, જે લોકો વિઝા માટે ટ્રાય કરે છે એ લોકો માટે બેસ્ટ છે. ફર્સ્ટ કાર્ડ છે ધ કરેજ, સેકન્ડ કાર્ડ છે ઇનોસન્સ, થર્ડ કાર્ડ છે અગેન કમ્પ્લીશન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે હાર્મની. કોઈ બી ટાસ્ક ઇમોશનલી હોય, મેન્ટલી હોય, રિલેશનશિપમાં હોય, ફિનાન્સને લઈને હોય, એમાં હાર્ડવર્ક આવશે, સ્પેશિયલી વીકના સ્ટાર્ટિંગમાં. મધ્યમાં તમારે શું શીખવાની જરૂર છે? સૌથી પહેલાં વહેલા ઉઠવાનું છે. સવારે સૂર્યોદય થાય એટલે 6:45 પહેલાં, સૂર્યોદય પહેલાં તમારે નહીં ધોઈને તૈયાર થવાનું છે. સૂર્યને જળ અર્પિત કરવાનું છે. તમારા ઘરમાં જે મેલ હોય, જે એક્સપિરિયન્સ હોય એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે અને સાથે સાથે બાળકો જોડે બી ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. કોઈ એવા પાર્કમાં, કોઈ એવી સંસ્થામાં જ્યાં આગળ બાળકોને લગતું કંઈક કામ થતું હોય જેમાં તમે ડોનેશન કરી શકતા હોય તો બી ગ્રેટ છે. તમારા માટે બી કોઈ એવો ટાસ્ક કમ્પ્લીટ થશે. વિઝા માટે, ટ્રાવેલ માટે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે, જે લોકો MNC કંપનીમાં ટ્રાય કરી રહ્યા છે જોબ માટે, એના માટે બી ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે હાર્મનીનું. હાર્મની ઇન ધ સેન્સ આ વીક માટે હરેક વસ્તુમાં સૌથી પહેલાં ઇમોશનલી કનેક્ટેડ થજો. ફાઇનાન્શિયલી, પ્રેક્ટિકલી એ બધી વસ્તુઓ પછી પ્રાયોરિટીમાં રાખજો, પણ હરેક વસ્તુમાં ઇમોશનલી અને લાગણીભર્યો તમારો વર્તાવ હોવો જોઈએ. તમારા જે બિહેવિયર છે એમાં ક્યાંક ને ક્યાંક ઇમોશન છલકાવા જોઈએ. કોઈ એવું વ્યક્તિ જીવનમાં આવે કે જે તમને સમજી શકે, તમારા ઇમોશનને સમજી શકે અને એને રિસ્પેક્ટ કરે. સો ડેફિનેટલી ઇમોશનલી આ કાર્ડ ખૂબ જ સરસ છે. એટલે આ વીક માટે બને એટલું ઇમોશનલી રહેજો, પ્રેક્ટિકલ થવાની જરૂર નથી. જી બિલકુલ, આ કાર્ડ હતા કર્ક રાશિ માટે. હવે સિંહ રાશિની વાત કરીશું ને આવનારું સપ્તાહ એમના માટે કેવું રહેવાનું છે, કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, ખાસ સલાહ એમના માટે ટેરો કાર્ડના માધ્યમથી. ચોક્કસ આપણે લઈએ છીએ સિંહ રાશિના કાર્ડ. ઓકે, સિંહ રાશિના 2 રેન્ડમલી કાર્ડ્સ પિક થયા છે અને બંને કાર્ડ્સ નેગેટિવ છે. ઓ માય ગોડ. એટલે આ વખતે સિંહ રાશિ ઇન્ક્લુડિંગ મી ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બધા જ કાર્ડ્સ નેગેટિવ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે સ્ટ્રેસ અને બર્ડન, સેકન્ડ કાર્ડ છે ટોટાલિટી, થર્ડ કાર્ડ છે પોસ્ટપોન, ફોર્થ કાર્ડ છે રેન્ડમલી ઓપન થઈ ગયું હતું ડેવિલ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે માઇન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ પોતાની બોડી અને પોતાના માઇન્ડની જેટલી ક્ષમતા હોય એટલું જ બર્ડન લેવાનું છે. ઓવરલોડ નથી કરવાનું. એ વર્ક હોય, ઇમોશન હોય, વ્યક્તિ હોય, જવાબદારીઓ હોય, ઓછી. અગર તમે વધારે પડતું લોડ લઈ લેશો તો બેક પેઇન થવાના બી ચાન્સીસ છે. અચ્છા, બેક પેઇન કેમ થતા હોય છે? સાયકોલોજીકલી જ્યારે બી તમે વધારે પડતી જવાબદારી લઈ લો ત્યારે બી થતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક તમે અગર એવું ફીલ કરતા હોય કે મારી સ્ટેબિલિટી શું, મારું ભવિષ્યમાં
કોણ છે, મારું ધ્યાન કોણ રાખશે, અથવા તો મારી જવાબદારી કોણ લેશે, એ ઇમોશનલી હોય, ફિઝિકલી હોય, ફિનાન્શિયલી હોય. આ જ્યારે તમને કોઈ વસ્તુ એક ગ્રંથિ મનમાં બેસી જાય છે, તમને સ્ટેબિલિટીને લઈને કંઈક ને કંઈક ઇનસિક્યોરિટી રહેશે, ત્યારે બેક પેઇન થતું હોય છે. સો અત્યારે સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવાનું છે, ઓવરબર્ડન નથી કરવાનું. એટલે આપણી જેટલી ક્ષમતા છે એટલી જ જવાબદારી લેવાની છે. એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી આમને બી ઇફેક્ટ કરશે, તો પોતાની જાતને સોલ્ટ બાથ, કોફી બાથ, કપૂર, ફટકડી, આપણે ઘણા બધા ઉપાયો હર શો જેટલા બી આપણે શો કરતા હોઈએ છીએ એમાં કંઈક ને કંઈક ઉપાય આપીએ છીએ. એમાંથી એક ઉપાય તમે બી કરી શકો છો. અધૂરો ટાસ્ક છોડવાનો નથી. લાઈક એક્ઝામ્પલ, કોઈ વિડીયો જુઓ છો, કોઈ લર્ન કરો છો, ભણવા બેઠા છો, તો અગર કોઈ ટાસ્ક લઈને બેઠા છો ત્યારે એને કમ્પ્લીટ કરવાનું છે. એ વખતે માઇન્ડ બીજે ડાયવર્ટ ના થાય. થર્ડ, મેન્ટલી, ઇમોશનલી, સ્પેશિયલી ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે બોડી તમારી અત્યારે વીક છે, ઇમોશનલી બી અને ફિઝિકલી બી. એટલે તમારી બોડીની અંદર આ બંને વસ્તુ ઇમ્બેલેન્સ છે, તો એને ધ્યાન રાખજો કે તમારા ઇમોશનને અને તમારા ખાવા પીવાની હેબિટનું ખાસ ધ્યાન રાખજો. ડેવિલનું કાર્ડ છે. આસપાસ એવા વ્યક્તિઓ હોય જે તમને કંઈક અલગ દેખાતા હોય અને એકચ્યુઅલી તમને ખબર ના પડતી હોય. સો પ્લીઝ તમારી જાતને પ્રોટેક્ટેડ રાખજો. લોકો જોડે અત્યારે ખુલીને વાત નહીં કરતા. માઇન્ડમાં બહુ જ બધું ક્લટર ભર્યું છે, એટલે વિચારોને ઓછા અંદર એન્ટર થવા દેજો. જે પહેલાંના વિચારો છે જે જરૂરી નથી એને કાઢી નાખજો. સો આ વીક ખાસ કાળજી રાખવાની છે સિંહ રાશિવાળાને. અને આ જ વસ્તુ કહે છે કે હું પોતે બી સિંહ રાશિ છું, પણ મારા કાર્ડ્સ બી ખરાબ આવી રહ્યા છે, તો કર્મ બધાએ ભોગવવાનું છે. એ કુંડલી હોય, કાર્ડ્સ હોય કે કંઈ બી હોય, તમે પોતાની વસ્તુઓને ચેન્જ નથી કરી શકતા. તમે ખાલી એને બેલેન્સ કરી શકો છો, પ્રોટેક્ટેડ કરી શકો છો, ચેન્જ નથી કરી શકતા. જી બિલકુલ, જે રીતે જોયું કે સિંહ રાશિના કાર્ડ છે થોડા નેગેટિવ આપ્યા છે. હવે ખાસ કન્યા રાશિની વાત કરવી છે. એમનું આવનારું સપ્તાહ શું કહી રહ્યું છે, ટેરોટ કાર્ડ શું સલાહ આપી રહ્યું છે કે કેવું આચરણ હોવું જોઈએ અને સાથે સાથે કેવી કાળજીઓ રાખવી? ઓકે, કન્યા રાશિના કાર્ડ સારા આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ટર્નિંગ ઇન, જે થોડું વીક છે. સેકન્ડ કાર્ડ છે ધ રિબેલ. થર્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે લવર્સ. અચ્છા, હવે બેઠા હોય શાંત, બેઠા હોય મેડિટેટ મોડમાં, તો બેક ઓફ ધ માઇન્ડ બહુ બધી ઇનસિક્યોરિટી હોય, બહુ બધા નેગેટિવ થોટ્સ ચાલતા હોય. સો પોતાની જાતને ટ્રાય કરજો મેડિટેટ કરી અને બેલેન્સ કરવાનું. સાથે સાથે તમે હરેક વસ્તુ ખુદથી, ઇન ધ સેન્સ કોઈના સપોર્ટ વગર તમે આગળ વધી શકો છો. તમારે કોઈના સાથની અત્યારે જરૂર નથી. યુ આર ઇનફ ટુ હેન્ડલ એવરીથિંગ બાય યોર સેલ્ફ. એટલે તમારે કોઈના સાથની અત્યારે જરૂર નથી. એટલે આમ તેમ ફાંફા નહીં મારતા કે મને કોઈનો સાથ મળી જાય. તમે અત્યારે પોતે ઇનફ છો. સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે નવી ગાડી, નવી પ્રોપર્ટી, નવા ઇન્વેસ્ટમેન્ટ, નવું ફાઇનાન્સ. એટલે કઈ એવી નવી તકો જે તમારા ફાઇનાન્સને બેટર કરી શકે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે જે લોકો સિંગલ છે, ઘણા વખતથી પોતાના જીવનમાં કોઈ વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે, તો તમારી લાઈફમાં કોઈ વ્યક્તિ આવે જેનાથી તમે ઇમોશનલી અટેચ થાઓ. તમારા મનગમતા કામને તમે વધારે એન્જોય કરી શકો, અથવા એવી સિચ્યુએશન આવે જે સિચ્યુએશનને તમે પ્રેમથી એન્જોય કરી શકો. ખાસ 6 રાશિની વાત કરીને હવે અન્ય 6 રાશિની વાત કરવી છે. ને પહેલી રાશિ છે તુલા, જે મારી પણ રાશિ છે ને ખાસ તમારી પણ રાશિ હશે, તો તમે પણ રાહ જોઈ રહ્યા છો કે આગામી સપ્તાહ તમારું કેવું રહેવાનું છે. ખાસ મોનાલીબેન, તુલા રાશિ શું કહી રહી છે? આગામી સપ્તાહ કેવી કાળજીઓ રાખવાની જરૂરિયાત છે? ઓકે, તુલા રાશિના કાર્ડ લઈએ છીએ. તુલા રાશિ બહુ તોલમોલવાળી રાશિ છે. એટલે તમે અગર એને જોશો તો એક ત્રાજવાનું ચિહ્ન તમને દેખવા મળશે. એટલે એ લોકો બહુ વિચારીને સમજી કરીને આન્સર આપતા હોય છે લાઈફમાં. હવે કાર્ડ જોઈએ, કાર્ડ શું કહી રહ્યા છે? 90% કાર્ડ સ્ટ્રોંગ ને પોઝિટિવ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે આઇસોલેશન, જેને કહેવાય છે હાર્ટ બ્રોકન. સેકન્ડ કાર્ડ છે અબન્ડન્સ. થર્ડ કાર્ડ છે ધ સન, એટલે કહેવાય છે ઇનોસન્સ. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પેશન્સ. મનગમતું વ્યક્તિ, મનગમતી સિચ્યુએશન યા કોઈ એવી વસ્તુ જે તમને ખૂબ જ પ્રિય હોય એનાથી તમને દુઃખ થાય, અથવા તો તમે એને લઈને ક્યાંક ને ક્યાંક દુઃખી રહો. અબન્ડન્સનું કાર્ડ છે ફિનાન્શિયલી આવી ખૂબ જ સરસ છે. એટલે તમારું ધ્યાન ખાલી ને ખાલી પૈસા અર્જિત કરવામાં હોય કે હું હાર્ડવર્ક કઈ રીતે કરું, પૈસા વધારે કઈ રીતે કમાવું અને મારી લાઈફમાં ફિનાન્સ કેવી રીતે બેટર થાય. આના માટે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સાંભળી શકો છો. સાથે સાથે સૂર્યને અર્ઘ આપવો અને સૂર્ય નમસ્કાર કરવો. આ વસ્તુ તો બહુ કોમન છે, પણ યાદ રાખજો આ પીરિયડની અંદર તમારે હરેક વ્યક્તિ જે તમારા જીવનમાં કંઈક ને કંઈક સારું લઈને આવ્યા છે, જેનાથી તમને કંઈ ફાયદો થયો છે,
એના વખાણ કરવાના છે, કોઈને કોમ્પ્લિમેન્ટ આપવાના છે જે દિલથી હોવા જોઈએ, ફેક નહીં હોવા જોઈએ. સો ઓલવેઝ આપણે ઘણી કોઈ ભૂલી જતા હોઈએ છીએ લોકોને અપ્રિશિએટ કરવાનું, અને એનાથી સન થોડો નબળો થતો હોય છે. તો સૂર્યને મજબૂત કરવા માટે હંમેશા યાદ રાખજો, જે વ્યક્તિ સારું છે, જેણે તમારી લાઈફમાં કંઈક સારું કાર્ય કર્યું છે, એને કોમ્પ્લિમેન્ટ આપવું, એને અપ્રિશિએટ કરવું, આ વસ્તુ ભૂલવાની જરૂર નથી. કાર્ડ સલાહ આપે છે કે પેશન્સના કાર્ડમાં જે બી ઇન્વેસ્ટમેન્ટ છે, જે બી જીવનમાં તમે કાર્ય કરી રહ્યા છો, એમાં ધીરજ રાખજો. કોઈ બી વસ્તુ ફટાફટ કરવા જશો તો બગડી જશે, અને ધીરજના ફળ મીઠા હોય છે. સો હેવ સમ પેશન્સ. હવે આગળ આપણે વૃશ્ચિક રાશિની પણ વાત કરીશું, પરંતુ આ પહેલાં એક જે મહત્વનું ટોપિક કે અત્યારે જીવનમાં અને જે ગીતામાં પણ એક કહેવામાં આવ્યું છે કે તમે કર્મ કરતા રહો, ફળની આશા ન રાખો, પરંતુ લોકો છે તે કર્મ કરતા પહેલાં ફળ જોતા હોય છે. તો કર્મ કરવામાં અને આચરણ કરવામાં કેવી બાબતોનું ધ્યાન રાખવું ખાસ? સો ગીતાની અંદર લખ્યું છે કે જ્યારે બી વ્યક્તિ કર્મ અગર એ ભાવે કરે કે આ કર્મનું જે ફળ છે, એટલે પુણ્ય અથવા તો પાપ, એનો ભાગીદાર હું નથી, હું અહીંયા ખાલી એક વસ્તુ કરવા માટે નિમિત્ત થયેલો છું. તો જ્યારે બી તમે ગીતા સાંભળશો તો એમાં લખ્યું છે જ્યારે બી પાપ કરો તો નેગેટિવ એનર્જી અર્જિત થશે, પણ જ્યારે પુણ્ય બી કરો છો તો ધીમે ધીમે પુણ્ય તમારું અહમમાં, લોભમાં, મોહ માયામાં કન્વર્ટ થાય છે. પણ જ્યારે તમારો ભાવ એકદમ ન્યુટ્રલ હોય કે આ પુણ્ય, આ જે બી સારા કાર્ય કરું છું, એમાં બી મારો કોઈ હિસ્સો નથી, હું આને જે કરી રહ્યો છું એક નિમિત્ત બનીને કરી રહ્યો છું, કારણ કે ભગવાને મને આ કરવા માટે નિમિત્ત કર્યો છે. સો જ્યારે બી તમારા ભાવ આ વસ્તુઓ માટે, જ્યારે બી દાન કરો છો, કંઈક હેલ્પ કરો છો, તો હેલ્પ કરીને ભૂલી જાઓ, દાન કરીને ભૂલી જાઓ. જ્યારે બી એક્સપેક્ટેશન્સ મનમાં રહે છે કોઈ વ્યક્તિને લઈને, કોઈ સિચ્યુએશનને લઈને, ત્યારે પ્રોબ્લેમ થાય છે. તો હરેક કર્મને ધીરે ધીરે એવો ટ્રાય કરજો કે હું ખાઉં છું, હું કમાઉં છું, હું કોઈ જવાબદારી ઉઠાવું છું, તો એમાં મારા જે ભાવ છે એ ભાવમાં ખાલી ને ખાલી હું એક નિમિત્ત બનેલો છું, આ વસ્તુઓ મારી નથી અને આના ઉપર મારો હક નથી, ત્યારે જીવન સરળ થઈ જાય છે. હું બી શીખું છું, આઈ એમ નોટ સેઇંગ કે હું આમાં પોતે પાર થઈ ગઈ છું, બટ યસ, હરેક વ્યક્તિએ આને લર્ન કરવું જોઈએ કે વસ્તુ અને વ્યક્તિ તમારા જીવનમાં જે બી છે એમાં તમારો કોઈ જ ભાગ નથી. ભગવાને તમને અહીંયા એક કઠપુતલી રૂપે મોકલ્યા છે, અને તમારે એ જે તમારા રોલ છે એને તમારે ફૂલફિલ કરવાનો છે. જી બિલકુલ. હવે કાર્યક્રમમાં આગળ વધીએ ને વૃશ્ચિક રાશિ માટે કાર્ડ શું કહી રહ્યા છે, આગામી સપ્તાહ કેવું રહેવાનું છે ને કઈ કઈ કાળજીઓ રાખવી છે એ પણ જાણીએ. ઓકે, 50% કાર્ડ્સ પોઝિટિવ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે સેલિબ્રેશન, સેકન્ડ કાર્ડ છે ઓર્ડિનરીનેસ, થર્ડ કાર્ડ છે પાસ્ટ લાઈફ, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સિગ્નોફેનિયા. કંઈક એવી સિચ્યુએશન, કંઈક એવા ન્યૂઝ, કંઈક એવા કાર્યો તમારા જીવનમાં થાય જેનાથી તમને સેલિબ્રેટ કરવાનું મન થાય, એટલે તમે ખુશ રહો. હવે ઇમોશનલી હોય અથવા તો તમારી લાઈફમાં કોઈ એવા પ્રસંગ બને, કોઈ ગેધરિંગ થાય જેનાથી તમે ખુશ થાઓ, કંઈ એવા ન્યૂઝ આવે, કોઈ એવા કાર્ય કમ્પ્લીટ થાય. સો અત્યારે ટાઈમ છે કંઈક સેલિબ્રેશનનો. વ્યક્તિ બી તમારા જીવનમાં આવી શકે છે. ફાઇનાન્શિયલી આવી ખૂબ જ સરસ છે, જેમ ચાલે છે એમ ચાલશે, કંઈક નવી વસ્તુ તમારા જીવનમાં એન્ટર થશે. બટ પાસ્ટ લાઈફનું કાર્ડ છે, એટલે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી તમને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરે. પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખજો. અગર પૂર્વજોને યાદ કરશો, એમને ડેફિનેટલી પગે લાગશો, કોઈ બી સારા કાર્યમાં એમને યાદ કરીને ઘરેથી નીકળશો તો તમારા માટે શુભ રહેશે. સાથે સાથે કોઈ બાધાઓ રાખી હોય તો એને કમ્પ્લીટ કરજો. ઘણા લોકો બાધા તો રાખી લે છે પણ પછી ભૂલી જાય છે અને વર્ષો સુધી એને કમ્પ્લીટ નથી કરતા. તો આ જે બધી વસ્તુઓ છે, બાધા ક્રિએટ મીન્સ બાધા તો તમે લઈ લીધી, પણ એ તમારી લાઈફમાં કંઈક ને કંઈક ઓબ્સ્ટેકલ્સ ક્રિએટ કરશે. કાર્ડ સલાહ આપે છે કે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જીથી, એક્સ્ટ્રીમ નેગેટિવ લોકોથી બચવાની જરૂર છે. સો પોતાની જાતને આ વીક માટે પ્રોટેક્ટેડ રાખજો. જી બિલકુલ. હવે આગળ વાત કરીશું ધન રાશિની, કે જેમની રાશિના નામમાં ધન આવે છે, અને ખાસ આગામી સપ્તાહ શું કહી રહ્યું છે, શું ખરેખર ધન વધવાનું છે, કઈ કઈ કાળજીઓ રાખવી? ચોક્કસ. જે ધન રાશિના વ્યક્તિઓ છે ખૂબ જ શાંત, ઠરેલ અને મેચ્યોર હોય છે. મેજરલી ઓબ્વિયસલી કુંડલી પર બી ડિપેન્ડ છે, પણ રાશિના પોતાના એક ગુણ છે. સો ગુરુ ઇટ સેલ્ફ ખૂબ જ મેચ્યોર અને ગુડ લક લઈને આવે છે. સો લેટ્સ સી કાર્ડ્સ જોઈએ, કાર્ડ શું કહી રહ્યા છે. કાર્ડ્સ એવી વસ્તુઓ દેખાઈ રહી તો નથી કાર્ડની અંદર, સો ઇટ્સ ઓકે. ફર્સ્ટ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ, સેકન્ડ કાર્ડ છે સેપરેશન, થર્ડ કાર્ડ છે આઇસોલેશન, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે એક્ઝોસ્ટેડ. દેટ મીન્સ ઓવરઓલ મારી રાશિમાં જે કાર્ડ્સ આવ્યા હતા એવા જ આ કાર્ડ્સ આવ્યા છે. મારી રાશિમાં થોડા વધારે આવ્યા હતા, આ કાર્ડ થોડાક ઓછા છે, પણ એનર્જી અહીંયા બી ઇમ્બેલેન્સ નથી. સો અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુઝ થાય, તમારા ઇમોશનને કોઈ બીજું ના સમજે અને તમે બીજા કોઈના ઇમોશનને ના સમજો. સપરેશન,
ક્યાંક જકડાયેલું ફીલ થાય, એટલે તમને એવું લાગે હું ક્યાંક બંધાઈ ગયો છું, મારા માથે કોઈ ભાર છે, અથવા તો હું જે સિચ્યુએશનમાં છું, જે વ્યક્તિ સાથે છું, ત્યાં આગળ સફોકેટેડ ફીલ કરું છું. આઇસોલેશન, પોતાનું મનગમતું વ્યક્તિ તમને દુઃખી કરે, હર્ટ કરે, ચીટ કરીને જાય. જે સિચ્યુએશન છે એમાં તમે અત્યારે એક્સ્ટ્રીમ એક્ઝોસ્ટેડ ફીલ કરો, તો શું કરવાનું છે? સો કાર્ડ સલાહ આપે છે કે આ એક્ઝોસ્ટેડ ફિલિંગને કાઢવા માટે વર્કઆઉટ ખાસ જરૂરી છે. ગુસ્સાને કંટ્રોલ કરજો અને સાથે સાથે સ્પાઇસી એટલે તીખી વસ્તુઓનું અત્યારે સેવન નહીં કરતા. જે રીતે ડુંગળી છે, લસણ છે, જેને તામસી વસ્તુઓ કહેવાય, ડ્રિંક છે, નોનવેજ છે, અગર તમે કરતા હોય તો ના કરવું જોઈએ, કારણ કે એ તમારી બોડી અને તમારા ચક્રાસને વધારે ડેમેજ કરશે. જી બિલકુલ. તો ધન રાશિવાળા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. તમારે રાશિનું નામ ધન તો છે, પરંતુ થોડી સમસ્યાઓ છે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. હવે આગળ મકર રાશિની વાત કરીશું, અને મકર રાશિના લોકો છે તેમને કઈ કઈ કાળજી રાખવી, ટેરોટ કાર્ડ શું ટિપ્સ આપી રહ્યું છે પણ જાણીએ. ઓકે, મકર રાશિના લોકો બે મોંવાળા હોય, કારણ કે આગળથી બકરી અને મગર બંને, એટલે બંને બોડી પાર્ટ્સ તમને મકર રાશિમાં જોવા મળે છે. સો આ લોકો થોડા ઇન્ટ્રોવર્ટ હોય, પણ જે વ્યક્તિઓ સાથે કમ્ફર્ટેબલ હોય ત્યાં આગળ ઓપન થઈને વાત કરતા હોય છે. આવું જાણીએ કાર્ડ શું કહે છે. ફર્સ્ટ કાર્ડ છે ધ રિબેલ, સેકન્ડ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, થર્ડ કાર્ડ છે મેજિશિયન, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ચેન્જ. અત્યારે જાત મહેનતે બધું કરવાનું છે, કોઈની સપોર્ટ અને સહાયતાની જરૂર નથી. આ વીક માટે તો નથી જ. અહમથી દૂર રહેવાનું છે. હું હોશિયાર, મેં કર્યું, મારામાં હોશિયારી, મેંથી દૂર રહેવાનું છે. ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, પાસ્ટમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નથી કરવાનું. ઇમોશનલી કોઈ વ્યક્તિ તમને હર્ટ કરીને ગયું હોય તો એને માફ કરી દેજો. કાર્ડ સલાહ આપી રહ્યું છે મેજિશિયનનું કાર્ડ, એક્સ્ટ્રીમ પોઝિટિવ એનર્જી તમારી લાઈફ, તમારા બોડીની અંદર, તમારી આસપાસ છે, એને પોઝિટિવલી યુટિલાઇઝ કરજો. પોસિબલ હોય તો એવરીડે મેડિટેશન કરવાનું રાખજો આ વીક માટે તો ખાસ. લાઈફમાં જે ચેન્જીસ દેખાઈ રહ્યા છે, નવા વ્યક્તિ, નવી સિચ્યુએશન, નવા લોકો, નવી વસ્તુઓ જીવનમાં એન્ટર થવા જઈ રહી છે. અગર પોસિબલ હોય તો ટ્રાવેલ કરજો, કંઈક નવું કરવાનો ટ્રાય કરજો. જે મોનોટોનસ લાઈફ છે એને ચેન્જ કરવાની જરૂર છે આ વીક. જી બિલકુલ. હવે વાત કુંભ રાશિની કરીશું. તેમને આગામી સપ્તાહમાં શું લાભ મળવાના, શું ખાસ શું કાળજી રાખવાની છે એ પણ જાણીએ. ચોક્કસ. કુંભ રાશિના વ્યક્તિઓ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, સાચી વસ્તુ બોલવાની આદત હોય અને ખૂબ જ પ્રેમાળ બી હોય, પણ પ્રેમ દેખાડતા આવડતો ના હોય. હવે કાર્ડ્સ લેટ્સ સી શું કહે છે. ઓકે, કાર્ડ્સ એમના બી થોડા ઇમ્બેલેન્સ છે, એક્સ્ટ્રીમ નથી પણ થોડા ઇમ્બેલેન્સ છે. ફર્સ્ટ કાર્ડ છે ટર્નિંગ ઇન, સેકન્ડ કાર્ડ છે એક્સપિરિયન્સ, થર્ડ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ફરીવાર એક્ઝોસ્ટેડ આપ્યું છે. યસ, મેડિટેટ કરો, ખૂબ જ પાણી પીઓ, પાણીનો મિસયુઝ ના કરો. મેં એવું જોયું છે કે સ્પેશિયલી યંગસ્ટર બ્રશ કરે છે, નળ ચાલુ છે, વાસણ ધોવે છે, નળ ચાલુ છે, પાણીનો એટલું બધું બગાડ કરે છે. તમને ખબર છે પાણીના બગાડથી તમારું જે બી લાઈફમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થવાના છે કયા છે? સૌથી પહેલાં ફાઇનાન્સ, પૈસા, અને સેકન્ડ છે ઇમોશન. જે આજની તારીખમાં નહીં, જેટલા બી યુગ ચાલશે ત્યારે આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્સ છે. પૈસા પહેલાં બી ઇમ્પોર્ટન્સ હતા, હજી બી ઇમ્પોર્ટન્સ છે. હા, એની જે લિમિટ હોવી જોઈએ એનો આપણને આઈડિયા નથી કે કયા વ્યક્તિને કેટલી એક્સપેક્ટેશન હોય, પણ પૈસાની જરૂર હરેક વ્યક્તિને હોય છે. સેકન્ડ, ઇમોશનને બેલેન્સ કરવા. સો પાણીના મિસયુઝથી તમારું ફાઇનાન્સ અને ઇમોશન બંને ડિસ્ટર્બ થાય છે, તો ધ્યાન રાખજો કે પાણીનો મિસયુઝ ના થાય. સારા ખોટા એક્સપિરિયન્સથી વ્યક્તિ હંમેશા કંઈક શીખે છે, એટલે અગર લાઈફમાં ખોટા એક્સપિરિયન્સ થયા છે તો એને તમે એક લેસનની તરીકે લઈ શકો છો. અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુઝ રહે, એટલે તમને ના સમજે કોઈ અને તમે બી ના સમજો. ઇમોશનને તમારા ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ યા હર્ટ કરવામાં આવે અને તમે બી લોકોના ઇમોશનને હર્ટ કરી શકો છો. કાર્ડ સલાહ આપે છે કે ડેફિનેટલી એવી કોઈ એક્સરસાઇઝ જેમાં તમે થાકી જાઓ, રનિંગ, જોગિંગ, સ્વિમિંગ, જેનાથી તમારા હાર્ટબીટ્સ વધારે હાઈ થઈ જાય અને આ જે એક્સેસ નેગેટિવ એનર્જી અને ગુસ્સો છે એ બહાર નીકળી જાય. હવે અંતની રાશિ મીન રાશિની વાત કરીશું. આમ તો મીન રાશિ છે તે 12મી રાશિ છે અને આ વખતે તેમનું આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, સાથે સાથે કઈ બાબતોની કાળજી રાખવી, તમામ માહિતી મેળવીએ. મીન રાશિના કાર્ડ્સ આપણે બધા એક જ જગ્યાથી પિક કર્યા છે અને ઓલ આર સો બ્યુટિફુલ. ફર્સ્ટ કાર્ડ છે અવેરનેસ, સેકન્ડ કાર્ડ છે ફ્લાવરિંગ, થર્ડ કાર્ડ છે એડવેન્ચર, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ગાઈડન્સ. અવેરનેસ, કંઈક ને કંઈક અંદર તમારી અંતરાત્મા કંઈક કહેશે જેને સાંભળજો.
સેકન્ડ કાર્ડ ફ્લાવરિંગ, ફાઇનાન્શિયલી ખૂબ જ સરસ ગ્રોથ દેખાઈ રહ્યો છે. ક્યારે? જ્યારે ફિમેલની રિસ્પેક્ટ કરશો, ફિમેલની આસપાસ રહેશો અને આ ફિમેલના આશીર્વાદ મળશે તો તમે આગળ વધી શકો છો. શ્રી સુક્તમના પાઠ યા તમે કોઈ બી ફેમિનાઇન પાવરના ચાન્ટ કરી શકો છો. જે રીતે કોઈ માતાજી છે, કુળદેવી છે, રાધા રાની છે, લક્ષ્મી દેવી છે, આના ચાન્ટિંગ કરવાથી, આમના કવચ, આમના સ્તોત્ર સાંભળવાથી તમને ફાયદો થશે. ફિમેલને હેલ્પ કરજો. કંઈ બી નવો ટાસ્ક અગર તમારા માઇન્ડમાં ચાલી રહ્યો છે, નવું કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા છો તો પરફેક્ટ છે. એ જ જગ્યાએ આગળ વધજો, એને વચ્ચે છોડતા નહીં. એને ડેવલપ થવામાં થોડો ટાઈમ લાગશે, એટલે ઓબ્વિયસલી અત્યારે જે સ્ટાર્ટ કર્યો છે તો એને આગળ વધવામાં થોડો ટાઈમ લાગશે. તો તમે જે બી વિચારી રહ્યા છો ફાઇનાન્સને લઈને, કામને લઈને, એમાં તમને સફળતા મળશે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે કંઈક એવા એન્જલ્સ, કંઈક એવી એનર્જી તમને પ્રોટેક્ટ કરી રહી છે જે તમારા ફાઇનાન્સને વધારે બ્યુટિફુલી એક્સપાન્ડ કરશે અને તમને કંઈક ને કંઈક લાઈફમાં પોઝિટિવલી ચેન્જીસ દેખવા મળશે. સો અત્યારે આ વીક તમારા માટે ખૂબ જ સરસ છે, બહુ બધી ખુશીઓ લઈને આવ્યું છે અને એને પોઝિટિવલી યુઝ કરજો લાઈફમાં. જી બિલકુલ. તો આ હતી 12 રાશિઓ અને તેમને આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, તમામ માહિતીઓ મેળવી, કઈ કઈ બાબતોની કાળજી રાખવી તે પણ જાણ્યું. મોનાલીબેન અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, 12 રાશિ માટે ટેરોટ કાર્ડ શું ટિપ્સ આપી રહ્યું છે તે પણ જાણ્યું. આગામી સમયમાં શું કાળજી રાખવાની છે, સપ્તાહ કેવું રહેશે એ પણ માહિતીઓ મેળવી. આવી જ અવનવી અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.